મોટી કુકાવા ખાતે તાલુકા ભાજપ દ્વારા લોકલ ટુ વોકલ કાર્યક્રમ યોજાયો હતો। કુકાવાના મેઇન બજારમાં તાલુકા ભાજપ દ્વારા લોકલ ટુ વોકલ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ કરી હતી। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, પૂર્વ ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, વીવી વસાણી તેમજ મનોજભાઈ હપાણી, ભગવાનભાઈ તેમજ હરિભાઈ તેરૈયા સહિત ભાજપના વિવિધ પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વેપારી વર્ગ સાથે રૂબરૂ મુલાકાત કરી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરોમાં કરવામાં આવેલા ઘટાડાની માહિતી આપી હતી। મૂળ 28% જીએસટીનો દર ઘટીને 18% થતા વાહનોની ખરીદી પર રાહત મળી, જ્યારે કૃષિ સાધનો પરનો જીએસટી 18%થી ઘટીને 5% થતા ખેડૂતોને સસ્તા ભાવે સાધનો ઉપલબ્ધ થશે। જીવન રક્ષક દવાઓ અને સસ્તા વીમા પર દર 5% નક્કી થવાથી જનતાને મોટી રાહત મળી રહી છે। કાર્યક્રમમાં સ્વદેશી ઉત્પાદનો વધુ અપનાવવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો। સાથે જીએસટીના ઘટાડાથી વ્યાપાર અને ધંધાકીય સહેલાઈથી અંગે પણ ચર્ચા કરાઈ હતી। સ્થાનિક વેપારીઓએ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું। જે કે ગુજરાતી સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકાવાવ। આજ રોજ કુકાવા તાલુકા ભાજપ દ્વારા કુકાવાના વેપારીઓની મુલાકાતનો કાર્યક્રમ અને સાથોસાથ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને આપણે અભિનંદન આપવા પડે કે જે રીતનો જીએસટીમાં ઘટાડો કરી અને વેપારીઓથી મને સામાન્ય માણસ સુધી જે રીતનો ફાયદો થઈ શકે એ પ્રકારનો સમગ્ર દેશની અંદર જ્યારે નિર્ણય કર્યો છે, ત્યારે નિર્ણયને આવકારતા સમગ્ર દુકાન જે સ્ટોક કલાકારોનો કાર્યક્રમ તાલુકા ભાજપ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યો અને આ કાર્યક્રમની અંદર સમગ્ર કુકાવા શહેર અને તમામ તાલુકાના આગેવાનો જોડાણ છે। હું બધાને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું।